હેલો એવરીવન. તો આજે અમે ટોબરમોરી ટ્રીપ પર જવા માટે નીકળી ગયા છીએ. ફિક્સ બસમાં બેસી ગયા છીએ અને પછી ત્યાં જઈને મળીએ. ફાઇનલી અમે લોકો સ્કારબોરો આવી ગયા છીએ. સવારે 6 વાગે નીકળ્યા હતા બસમાં. 11 વાગી ગયા છે અત્યારે. એન્ડ હજી સ્કારબોરોથી અમારે ટોબરમોરી જવાનું છે અને ત્યાં જવા માટે હજી અમારે 2.5 hour લાગશે. એની પહેલાં ભૂખ લાગી છે તો નાસ્તો કરીએ અને પછી નીકળીએ. અમારી પાસે બહુ બધો સામાન બી છે જે અમે લઈને આવ્યા છીએ, કેમ કે અમે જઈએ છીએ કેમ્પિંગ માટે. મારો ભાઈ આવી ગયો છે અમને લેવા માટે. અમે ખુદ જ એટલો બધો સામાન લાવ્યા છીએ ને, બધું બેગ ના લાઈક ટેન્ટ ને એવું બાંધવા માટે જ બધો બહુ સામાન થઈ ગયો છે. અને ઓલરેડી ગાડી ફૂલ લાવ્યો છે. કેટલું લાવ્યો છે એકલો. તો અમે લોકો બ્રેકફાસ્ટ કરવા માટે એક જગ્યાએ ઊભા છીએ, મિસ્ટર ખમણ, જ્યાં અમને બધો ગુજરાતી નાસ્તો મળી જશે. મજા આવશે. હું ફર્સ્ટ ટાઈમ આવી છું. આની બહુ રીલ જોઈ છે મેં. આના ખમણ બહુ ફેમસ છે, તો ખાઈએ અહીંયા. મિસ્ટર ખમણમાં અમે ઊભા છીએ ખાવા માટે. સુરતી લોચો, વડાપાઉં, કોલ્ડ કોકો, કુંભણિયા ભજીયા, નાયલોન ખમણ, ચા. કેવું લાગ્યું મમ્મી? પપ્પા તમને ખમણ કેવા લાગે? સારા? લોચો બી બહુ મસ્ત. ફાઇનલી અમે લોકો ટોબરમોરી પહોંચી ગયા છીએ અને હું તમને બતાવું અમારી કેમ્પ સાઇટની લોકેશન. ધીસ ઇઝ ધ લોકેશન. અને અહીંયા અમારો ટેન્ટ બંધાશે અહીંયા, અને એક્ઝેક્ટ સામે ત્યાં બીચ છે. હવે અમે ચાલુ કરશું ટેન્ટ બાંધવાનું. સામાન તો એટલો લઈને આવ્યા છીએ ને. વાહ, બંધ કરી દે. આવી ગયા પેલા. અમારો એક ટેન્ટ બંધાઈ ગયો છે અને અહીંયા ચાલી રહી છે બીજા ટેન્ટની તૈયારી. સોરી. જો રાતે ટેન્ટ ઉડી ના જાય ને એટલા માટે આ ખીલ્લીઓ મારી દેવાની. પવન બહુ હશે રાતે. સી આમાં આરામથી 3 જણ આવી જશે અને અમે લાવે છે 4 જણવાળો. એમાં થોડુંક પહેલી વાર ખોલ્યો છે ને તો ખબર નહીં કેમનો ફિટ કરવાનો. ખબર પડી? સેમ જ છે. ઇઝી છે. તો અમને અહીંયા 2 બેન્ચ બી મળી છે. પહેલાં એકવાર ટેન્ટ સેટ થઈ જાય ને એટલે અમે લોકો નાસ્તો ને એવું બનાવીશું. અહીંયા અમે ગેસ બી લાવ્યા છીએ. આ છે અમારું બાર્બીક્યુ સ્ટેશન, જેમાં અમે લાઈક પનીર ને ચિકન ને બધું મેરિનેટ કરીને આમાં બાર્બીક્યુ કરીશું. નાઇસ છે લોકેશન. ફાઇનલી ટેન્ટ 1 રેડી છે અને ટેન્ટ 2 હારા. તમારો પહેલો ટેન્ટ રેડી થઈ ગયો છે અને આ ટેન્ટ અમે બાંધી રહ્યા છે અત્યારે. આમાં બહુ વાર લાગી, ખબર નહીં કેમ. અમે ફર્સ્ટ ટાઈમ નવો લાઈન ખોલ્યો ને તો એમાં લાઈક અમને ખબર નથી કે કઈ રીતે શું કરવાનું. ઓલમોસ્ટ 15 મિનિટ્સ થઈ ગઈ છે અને થઈ જવા આવ્યો છે ઓલમોસ્ટ. ખાલી ઉપરનું હવે રેઇન કવર બાકી છે. એન્ડ મસ્ત સન આવી રહ્યો છે. શું ઝાડ છે. નાઇસ. આ લોકો ટેન્ટ બાંધે છે અને મમ્મી અહીંયા આરામ કરે છે.
અમારો ટેન્ટ બંધાઈ ગયો છે એન્ડ હવે અમે લોકો આવ્યા છીએ બીચ જોવા માટે. તો હું બતાવું બીચ કેવો છે. રિવ્યુ અમારા ટેન્ટ બાંધે છે ને એની એક્ઝેક્ટ સામે આવ્યું છે બીચનું. અને અહીંયા બધા નાય બી છે. પાણી ઠંડુ નથી એટલે ચાલે. જો પપ્પા અહીંયા છે ને લાકડા તોડી રહ્યા છે કેમ કે અમે લોકો કરવાના છીએ બાર્બીક્યુ. ડિનરમાં અમારું આજનું બાર્બીક્યુ છે. ઓહો હો. અને આ લાકડા બહુ જ કડક છે, તૂટતા બી નહીં. ઓહો હો. પછી આ થોડા નાના નાના ટુકડા કરીને આમાં નાખીશું અને પછી આગ લગાવીશું. અને આ એ લોકો લઈને આવ્યા પેલું શું કહેવાય મીણ જેવું જે નથી સળગાવીશું અમે. ફાઇનલી લાકડા ગોઠવાઈ ગયા છે અને અમે લોકો હવે બાર્બીક્યુ કરીશું. શું કરવાનું છે? મેરિનેટેડ પનીર ઓર ચિકન? ચિકન જોઈએ જો ફ્રોઝન હશે તો કાલે, નતર ફ્રોઝન થઈ ગયું છે. ફ્રીઝરમાં મૂકી દો. બહાર કાઢી લેવું હતું ને અત્યારે. માસ્ટર શેફ ઇન ધી ટેન્ટ. આ થઈ રહ્યું છે અમારું બાર્બીક્યુ. સેકન્ડ રાઉન્ડ ઓફ બાર્બીક્યુ ચાલુ થઈ ગયો છે. ચિકન બાર્બીક્યુ કરી રહ્યા છે અમે લોકો અત્યારે. અને ત્યાં પનીર શેકાઈ રહી છે એ બી બતાવું. કેટલી બધી વસ્તુઓ અમે પાથરી છે. આજ એક મજા છે કેમ્પિંગ કરવાની. સી પપ્પા હવે બાર્બીક્યુ પકડીને બેઠા છે. મસ્ત આગ લાગી છે એમ તાપણી થાય એવી. પનીર શેકાઈ રહ્યું છે, સાથે સાથે ડુંગળી, કેપ્સિકમ, બેલ પેપર બધું જ છે. ચેરવેર લઈને આવ્યા છે એમ તાપણી થાય મસ્ત. નાઈસ. કેવો રહ્યો મામા એક્સપિરિયન્સ? મજા આવે? અરે જંગલમાં બાર્બીક્યુ, જન્નત જન્નત. મારા છોકરાઓની જોડે મજા આવી ગઈ એમ. દીપુ શું ખાય છે? મારી જોડે નહીં મજા આવતી. આ લોકો બાર્બીક્યુ કરે છે અને હું થેપલા ને અથાણું ખાઉં છું કેરીનું. હવે તું કેમ આવી?